ધોરણ 4 ચેપ્ટર નંબર 4 ટીક ટીક ટીક. હવે ચેપ્ટરનું નામ આપણને આપ્યું છે ટીક ટીક ટીક. તો હવે આના પરથી આપણે એ જોઈએ કે આ ટીક 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 શું બોલે છે. તો આપણને તરત ખ્યાલ આવે છે કે ઘડિયાળ જે હોય છે, ઘડિયાળ એ કેવી બોલે છે? ટીક 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 એવી રીતે બોલતી હોય છે. મીન્સ કે જ્યારે પણ ઘડિયાળનો સમય વીતતો જાય છે તેમ તેમ આપણને એ પ્રકારનો અવાજ આવે છે. એટલે આપણા પાઠનું નામ રાખ્યું છે ટીક ટીક ટીક. તો એના ઉપરથી આપણને જાણ થાય છે કે આપણે ઘડિયાળ વિશે અહીંયા ભણવાનું છે, સમય વિશે સમજવાનું છે. હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ તો ઘડિયાળ જે છે આપણી, જે આપણે હમણાં વાપરીએ છીએ કે જેમાં આપણે સમય જોઈએ છીએ, તો એ પ્રકારની ઘડિયાળો પહેલાંના સમયમાં હતી નહીં. ત્યારે આ પ્રકારની ઘડિયાળો સિવાય અન્ય ઘડિયાળોથી સમય જાણી શકાતો હતો. અને સૌથી પહેલાં તો લોકો જે હતા ને એ સૂર્યના કિરણો ઉપરથી સમયનો ખ્યાલ મેળવતા હતા. જો સૂર્ય ઉગે તો સવાર થઈ ગઈ કહેવાય. હવે જુઓ, હવે આપણે એવું વિચારીએ કે આ તો વાદળછાયું વાતાવરણ હોય અને જો સૂરજ ના ઉગે તો શું સવાર થઈ જ નથી? ના, એનો અર્થ એવો નથી. તે સમયના લોકો ત્યારે એ પ્રકારે પણ સમય નિશ્ચિત કરી લેતા હતા કે હવે અહીંયાથી થોડો ઘણો પ્રકાશ દેખાય છે તો કેટલા વાગ્યા હશે, કેટલા નહીં, બરાબર છે? એ રીતે એ સમય જાણી લેતા હતા જ્યારે સૌથી પહેલાં ઘડિયાળો નહોતી ત્યારે. તો હજારો વર્ષોથી સમયને માપવા માટે અને સમયની જાણકારી રાખવા માટે વિવિધ પ્રકારના સાધનો વપરાતા આવ્યા છે. શું કીધું છે કે હજારો વર્ષોથી, એટલે ઘણા બધા વર્ષોથી શું થાય છે કે સમયને માપવા માટે અને સમયની જાણકારી રાખવા માટે વિવિધ સાધનો વપરાતા આવેલા છે. ઘણા બધા સાધનો વપરાતા હતા, એમ આપણે હમણાં જ વાત કરી. તો પ્રાચીન સમયમાં ચીન, જાપાન, ઇંગ્લેન્ડ અને ઈરાકમાં, જે બીજા બધા દેશો છે ત્યાં, તો એમાં જે ભારત સિવાયના જે દેશો છે એમાં શું હતું? તો એમાં ભારત સિવાયના દેશો છે, ચીન છે, જાપાન, ઇંગ્લેન્ડ અને ઈરાકમાં શું હતું કે મીણબત્તીની ઘડિયાળનો ઉપયોગ કરાતો હતો. હવે દરેક દેશની અંદર અલગ અલગ પ્રકારની આવી ઘડિયાળો આપણને જોવા મળશે. તો સૌથી પહેલાં આ બધા દેશોમાં મીણબત્તીની ઘડિયાળ વપરાતી, જ્યારે ભારત અને તિબેટ તેમજ યુરોપના કેટલાક હિસ્સામાં સમછડી વપરાતી. અને સમછડી આ ઘડિયાળનું જ એક સ્વરૂપ છે કે જેને સમછડી નામ આપવામાં આવ્યું છે કે સમછડી વપરાતી. અને જળ ઘડિયાળની જેમ જ કામ કરતી રેતીની ઘડિયાળ પણ સમય માપવા માટે વપરાતી હતી. રેતીની જે ઘડિયાળ હતી એ સમય માપવા માટે વપરાતી હતી. હવે આ રેતીની ઘડિયાળથી સમય આપણે જાણી શકતા હતા પ્રાચીન સમયની અંદર. આ રેતીની ઘડિયાળ મારી પાસે છે, જે હું તમને બતાવી રહી છું. જુઓ, આ પ્રકારની આ રેતીની ઘડિયાળ છે, બરાબર છે? આને આપણે શું કહીશું? રેત ઘડી પણ જેને કહેવામાં આવે છે. હવે આ રેત ઘડીની અંદર તમને જોવા મળશે કે ઉપર આવી રીતે આમ બે પાર્ટ છે, એક ઉપરનો પાર્ટ અને એક નીચેનો પાર્ટ. હવે આનું નામ રેત ઘડી કઈ રીતે પાડવામાં આવ્યું? કેમ આને રેત ઘડી કહેવામાં? કેમ? કારણ કે આની અંદર શું ભરેલું છે? રેતી, બરાબર છે? તો આ રેતીની મદદથી આપણે સમય જાણી શકતા હતા. આ રેત ઘડીની મદદથી સમયનો ખ્યાલ આવતો હતો. આ જે રેતી છે આ અહીં ભરેલી છે, બરાબર છે? આ એક બોક્સમાં એક બાજુના પાર્ટમાં ભરેલી છે, એક બાજુના ભાગમાં ભરેલી છે. હવે આ જે રેતી છે
એ નહીં, મારે જ્યારે પણ સમય જાણવાનો હશે તો હું એના માટે શું કરીશ કે હું આને આ રીતે ઊંધી ગોઠવી દઈશ, બરાબર છે. હવે જો ઊંધી કરી છે તો શું થાય છે કે જે ઉપરની જે રેતી છે એ નીચે આવતી તમને દેખાય છે. ધીમે 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 ઉપરથી જે રેતી છે એ નીચે આવે છે. પણ મારે આ ઘડિયાળ કંઈ આ રીતે હાથમાં પકડીને નથી રાખવાની, મારે કોઈ એક જગ્યાએ તેને મૂકી દેવાની છે. અને જેમ જેમ આ રેતી નીચે આવે છે તેમ તેમ પહેલાંના લોકો સમયની જાણકારી મેળવતા હતા. તો આને આપણે રેત ઘડી તરીકે ઓળખીએ છીએ કે રેત ઘડી કહીએ છીએ. હવે આ ધીમે 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 શું થશે કે જે બધી રેતી છે ને એ નીચેના બોક્સની અંદર આવી જશે. આ હતી રેત ઘડીની સમજ. આ છે આપણી રેત ઘડી, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. સૌથી પૂર્વકાલીન ઘડિયાળો સૂર્યના કારણે પડતા પડછાયા ઉપર આધાર રાખતી હતી. મેં તમને હમણાં સમજાવ્યું ને કે પહેલાં લોકો શું કરતા હતા કે સૂર્યના જે કિરણો પડે, સૂર્યનો જે પડછાયો પડે તેના ઉપરથી સમય જાણી લેતા હતા. અને તેથી વાદળિયા વાતાવરણમાં અથવા તો રાત્રે તેનો ઉપયોગ થઈ શકતો નહીં, બરાબર છે. વરસાદ જેવું વાતાવરણ હોય કે કંઈક વાદળ બહુ બધા હાઈવે આવ્યા હોય તો શું થાય, આ વસ્તુ ઉપયોગમાં કરી શકાતી નથી. તેમજ જેમ ઋતુઓ બદલાય તેમ તેને પુનઃ ગોઠવવાની જરૂર પડતી હતી. શું થતું હતું કે આવી જે જૂની ઘડિયાળો હતી એમાં શું હતું કે એને ઋતુઓ બદલાઈ જાય તો ફરી શું કરવું પડે, એને વારે વારે ગોઠવવી પડતી હતી. આજના આધુનિક યુગમાં આપણે દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળનો સમય જાણવા માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો આજનો જે આપણો યુગ છે, બરાબર, 21મી સદી જે છે એની અંદર આપણે શું કરીએ છીએ કે જે દિવાલ પરની ઘડિયાળ છે, કાંડા પરની ઘડિયાળ છે તેનો ઉપયોગ આપણે સમય જાણવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. અને હવે તો આપણને ખ્યાલ છે કે મોબાઈલમાં પણ આપણે સમય જોઈ શકીએ છીએ, એટલે કે મોબાઈલમાં પણ સમય આપણે જાણી શકીએ છીએ. અને બીજી વસ્તુ તો હમણાં તો સ્માર્ટ વોચ પણ આવી ગયા છે કે જે મોબાઈલ જોડે બી કનેક્ટ છે, કે જેની મદદથી આપણે સમયની સાથે સાથે કોઈનો કોલ આવે તો એ બી અટેન્ડ કરી શકીએ છીએ. અને સમય તો જોવા એ ઉપયોગી છે જ. તો એ પ્રકારે ઘડિયાળમાં શું થયું, વધારેમાં વધારે પરિવર્તન થતું ગયું. અને જેમ જેમ એમાં પરિવર્તન થયું તેમ તેમ અલગ અલગ પ્રકારની ઘડિયાળોનો વિકાસ થતો ગયો. જેમ કે પહેલાં સૌથી નાની ઘડિયાળ હતી, સૌથી નાની નહીં, પહેલાં તો સૌથી મોટી ઘડિયાળ હતી, બરાબર છે, કે જે આપણે શહેરની અંદર સૌથી મોટી ઘડિયાળ હોય તો એને આ ઉપર લગાડેલી હોય. આપણે ક્યાંક સિટીમાં બી જઈએ તો આપણે જોઈએ છીએ તો ત્યાં મોટી ઘડિયાળ હોય છે અને એ મોટી ઘડિયાળ આપણને સમય બતાવે છે. તો તેવી રીતે સૌથી પહેલાં એ પ્રકારની ઘડિયાળની શોધ થઈ. પછી ધીમે ધીમે કરતાં કરતાં નાની અને સૌથી પછી કાંડા ઘડિયાળની પણ શોધ થઈ છે. ભારત દેશની આઝાદી મળી તે જ સમયે મોટાભાગના લોકો ખેતી આધારિત રોજગારી મેળવીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હવે જો ભારત દેશને, આપણા દેશને જ્યારે પણ આઝાદી મળી ત્યારે શું હતું કે બધા જે લોકો હતા એ ખેતી કરીને શું કરતા હતા, જીવન ગુજારતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા, રોજગારી મેળવતા. જો કે મોરબી નજીકના, એટલે મોરબી છે ત્યાં મોરબી નજીકના હળવદ તાલુકામાં આવતા ટીકર ગામેથી તે સમયે કોણ આવ્યું હતું, જો બાબુભાઈ શિવલાલ મિસ્ત્રી, જેઓએ માત્ર 4 ચોપડી સુધીનો જ અભ્યાસ કરેલો હતો. હવે મોરબી એ ઘડિયાળ ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર છે તેમ કહેવામાં આવે છે. તો ત્યાં જ જે મોરબીમાં જે બાબુભાઈ રહેતા હતા એમણે શું કર્યું કે જે માત્ર 4 જ ચોપડી ભણ્યા હતા તેમણે શું કર્યું, મોરબીમાં ઘડિયાળ બનાવવાનું શરૂ કર્યું. હવે એમાં એમને એવું પણ સાંભળવામાં આવે છે કે એમને મહિનાની અંદર માત્ર 2 જ ઘડિયાળે બનાવી શકતા હતા અને એ મિસ્ત્રીનું કામ કરતા હતા. હવે એ મિસ્ત્રીના કામના લીધે એમને જે પણ આઈડિયાઝ હતી એના ઉપરથી એમણે
આ રીતે ઘડિયાળ બનાવવાનું ચાલુ કર્યું હતું. હવે જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ શું થયું, મોટી ઘડિયાળમાંથી નાની ઘડિયાળ, કાંડા ઘડિયાળ અને એ બધી પ્રકારની ઘડિયાળો ચાલુ બનાવવાની શરૂ થઈ ચૂકેલી હતી. હવે જો આપણે અહીંયા હમણાંની આપણે જે આધુનિક યુગની જે ઘડિયાળ છે તેનું મેં અહીંયા ચિત્ર દોરેલું છે અને તેના ઉપર જુઓ આપણને સમય આંકડાઓ દેખાઈ રહ્યા છે. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો ટોટલ કેટલા છે? 12 આંકડાઓ છે. પછી તેમાં જુઓ આ 3 કાંટા દેખાઈ રહ્યા છે. તો જે કાંટો સૌથી ધીમે 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 ફરે છે, બરાબર, 1 કલાક પછી એટલે કે 60 મિનિટ પછી ફરશે, તો એને આપણે શું કહીશું? કલાક કાંટો. હવે આ જે કલાક કાંટો છે એ 1 કલાક પછી, કલાક 60 મિનિટ પછી ફરે છે અને આને આપણે કહીશું કલાક કાંટો. પછી આ જે તમને દેખાય છે એના કરતાં મોટો એને કહીશું મિનિટ કાંટો. જે શું બતાવે છે? મિનિટ બતાવે છે. અને આ જે છે મેં તૂટક રેખા વડે બતાવેલો છે એ જે કાંટો છે ને એ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, તો એને શું કહીશું આપણે? સેકન્ડ કાંટો. હવે આની અંદર શું છે કે આ જે નાનો કાંટો જે તમને દેખાઈ રહ્યો છે, આપણે નાના હોઈએ અને આપણને ઘડિયાળની સમજણ ના પડે તો આપણે શું કહીએ છીએ મમ્મીને કે મમ્મી પૂછે કે કેટલા વાગ્યા, તો આપણે કહીએ કે મમ્મી નાનો કાંટો 12 ઉપર છે અને મોટો કાંટો 3 ઉપર છે, બરાબર છે. તો આ જે નાનો કાંટો જે છે એ સૌથી ધીમે ધીમે ફરે છે અને એના પછી જે છે મિનિટ કાંટો. જે મોટો કાંટો છે ને એ આ 3 થી 4ની ઉપર આવશે, પછી 4 થી 5ની ઉપર, એવી રીતે એ મિનિટે આગળ વધશે. હવે આ જે મિનિટ છે એ હું તમને સાદી ભાષામાં સમજાવું તો આ 5ના ઘડિયાની ઉપર કામ કરે છે. કે હવે જો 1 પરથી 2 ઉપર આવે, અહીંયાથી આપણે ચાલુ કરીએ 1 થી, તો અહીંયા શું 5નો ઘડિયો આપણે ગણવાનો છે, એટલે 5 એકા 5, પછી 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. એ પણ હું અહીંયા લખું છું. 5 એકા 5, 5 દુ 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને અહીંયા આવશે તો 60 થઈ જશે. તો હવે આ જે 60, તો આ શું થઈ ગયું? 60 મિનિટ. આ જે આપણે સમય લખીએ મિનિટ, એટલે 60 મિનિટ એટલે શું થઈ જશે? 1 કલાક. શું થશે? આખો આ જે મિનિટ કાંટો છે એ આખો રાઉન્ડ 1 ફરી લેશે, તો શું કહેવાશે કે 60 મિનિટ એટલે કે 1 કલાક થઈ. અને આ જે 12 થી 1નું જે વચ્ચે જે જગ્યા છે એમાં નાના નાના કાંટા હશે, બરાબર છે. એ શું બતાવે છે કે આટલા સેકન્ડ, આટલી સેકન્ડ થઈ, તેટલી થઈ. તો એ ખૂબ જ નાના 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 આપણને કાંટાઓ દેખાય છે. આ રીતે આપણે સમય જાણી શકીએ છીએ. હવે જુઓ, હવે આ 12 ઉપર નાનો કાંટો છે એ 1 અને મોટો કાંટો 3 ઉપર છે, તો અહીંયા આપણે શું કહીએ? 12:15 થયેલી છે. હવે આ જો મોટો કાંટો 4 ઉપર જશે તો શું થશે? 12:20. એવી રીતે ધીમે 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 આમ મિનિટ કાંટો ફરતો જાય અને આપણે સમય જાણી શકીએ છીએ. હવે આપણે આવતા પિરિયડની અંદર ઘડિયાળ ઉપર, આ જે ઘડિયાળ છે એ જ ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના દાખલાઓ શીખવાના છે, સમય શીખવાનો છે.